નરસિંહ મહેતાનું મામેરું અનેક નરસિંહ મહેતાના ભગવાનને કામ કર્યા. અને સાહેબ એ ક્યાં વાત કરો, ઘરની અંદર કઈ રૂપિયા નતા, છતાં પણ નરસિંહ મહેતાની હુંડી મારા નાતે સ્વીકારી લીધી હતી. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. આજ દી સુધી કોઈની લાજ નથી ગઈ ભગવાનને ભજ્યા એના. સાહેબ દ્વારિકા જવા માટે તીર્થવાસીઓ નીકળ્યા હતા. નરસિંહ મહેતાની હુંડીની વાત છે. દ્વારિકા જવા માટે તીર્થવાસી નીકળ્યા અને ગામમાં વચ્ચે પહોંચ્યા ને ત્યાં ગામના લોકોને કહે છે કે ભાઈ જો લાજ છે ને કેને કહેવાય, એની વાત છે. ગામમાં પહોંચ્યા, ગામના લોકોને કીધું કે ભાઈ અમને જાવું છે દ્વારિકા, દ્વારિકા જાવું છે, અમારી પાસે દામ ઘણા છે, એટલે અમને કોઈ અહીંથી હુંડી લખી દે ને, ચિઠ્ઠી લખીને આપી દે ને, તો અમે ત્યાંથી ચિઠ્ઠી આપી અને ત્યાંથી અમે દામ લઈ લઈએ. ગામના લોકોને થયું, ગામના લોકોએ મજાક કરી નરસિંહ મહેતાની અને કહ્યું કે હા, એક અમારા નરસિંહ મહેતા શેઠ છે, એની પાસે જાઓ, એ તમને હુંડી લખી દેશે અને તમને સામે દામ મળી જશે. અને કહેવાય છે કે સાહેબ તીર્થવાસીઓ છે ને નરસિંહ મહેતા પાસે ગયા છે. કહ્યું છે કે શેઠ નરસિંહ મહેતા છે અહીંયા, બધા ભજન કરતા હતા. નરસિંહ મહેતા તો સતત ભગવાનનું ભજન કરતા, 4-5 જણા હતા, બધા ભજન કરતા હતા. પૂછ્યું કે નરસિંહ મહેતા શેઠ છે અહીંયા કોઈ? તો કે નરસિંહ મહેતા તો હું છું, બોલો ને. તો કે અમારી એક હુંડી લખવી છે, અમે દ્વારિકા જઈએ છીએ, અમને વચ્ચે ખતરા જેવું ન લાગે એટલે અમારી પાસે આ દામ છે ને, આ દામ તમે અહીંયા હુંડી લખી દો એટલે અમે ત્યાંથી દામ લઈ લેશું, એટલે અમે ત્યાંથી દામ લઈ લેશું. નરસિંહ મહેતાને થયું કે નક્કી ગામના લોકોએ મારી મજાક કરી છે, મારી ઠેકરી ઉડાવી છે. ઠીક છે, નરસિંહ મહેતાને થયું કે લાવ ગામના લોકોને જે કરવું એ કરે, પણ આજ તો મારે મારા ઠાકોરજીની હુંડી લખવી દઉં, એટલે ગામના લોકોને ખબર તો પડે કે મારો ભગવાન મારી લાજ રાખવા માટે આવે છે. અને એ સમયે નરસિંહ મહેતાએ સાહેબ હુંડી લખી દીધી અને કહ્યું કે જાઓ દ્વારકા જઈ અને આ હુંડી શેઠ સામળસાને આપજો. એ સામળસા શેઠ છે ને, તમે એને હુંડી આપજો એટલે એ તમને એનું દામ આપી દેશે, તમને એના રૂપિયા આપી દેશે. ચિઠ્ઠી લખી દીધી અને નીકળ્યા વટે માર્ગો સાહેબ. અને ચિઠ્ઠીમાં શું લખ્યું? ચિઠ્ઠી લખી દીધી, ભગવાનના ભરોસે ચિઠ્ઠીને લખી દીધી, હુંડી લખી અને હુંડીમાં લખ્યું હતું, ગરથ મારું ગોપી ચંદન અને હેમજ તુલસી નો હાર, સાચું નાણું મારે સાંભળો, મારે બોલત માજા જપ ખાજ રે, શામળા ગીરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધાર હે મારી હુંડી શામળિયા ને હાથ રે, શામળા ગીરધાર હે મારી હુંડી શામળિયા ને હાથ રે, શામળા ગીરધાર. નરસિંહ મહેતાએ હુંડી લખી દીધી, હુંડી લઈ અને નીકળ્યા. તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની માં. તીર્થવાસી આવ્યા
નગરમાં આવી અને પૂછે છે કે આ નગરમાં કોઈ શેઠ સાંભળસા છે? અને ત્યારે તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની માં. આ શહેરમાં એવું કોણ છે હે? આ શહેરમાં એવું કોણ છે એ જેનું સાંભળસા, એ જેનું સાંભળસા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. હે જેનો સાંભળસા, હે જેનો સાંભળસા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારે. એ મારી હુંડી સાંભળ્યા ને હાથ રે સાંભળા ગીરધારે. તીર્થવાસી આવ્યા અને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ સાંભળસા શેઠ છે? સાહેબ, ભગવાને નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી એ તો આપણે સાંભળતા આવીએ છીએ, પણ સાહેબ નરસિંહ મહેતાની સ્વીકારી હશે કે નહીં સ્વીકારી હોય મને ખબર નથી, પણ ભગવાને મારી ઊંડી અવશ્ય સ્વીકારી લીધી છે. એટલે જો તમારે તમારી ઊંડી સ્વીકારી હોય તો બે હાથ ઊંચા કરી અને ગાઓ. એ નથી બ્રાહ્મણ નથી વાણીઓ કે નથી ચારણ નથી ભાટ. કહે છે નથી વાણીઓ નથી ચારણ નથી કોઈ ભાટ આ ગામની અંદર. અને તમને કોકે છેતર્યા છે. અહીંયા કોઈ શેઠ સામળસા જેવું એવું કોઈ નામ નથી. એ નથી ચારણ એ નથી કે ભાટ. એ લોક કરે છે ઠેકડી, લોક કરે છે ઠેકડી. નથી સાંભળસા એ નથી સાંભળસા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. હે નથી સાંભળસા, હે નથી સાંભળસા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. એ નથી સાંભળસા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. મારી હુંડી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારે. એ મારી ઊંડી ઊંડી એ મારી ઊંડી સાંભળ્યા ને હાથ રે સાંભળા ગીરધારે. મારી હુંડી રે સાંભળ્યા ને સાથ રે સાંભળા ગીરધારે. એ કોઈ અરે શેઠ તીર્થવાસી શૌચાલયા અને વળી આવ્યા નગરની બહાર. તીરસવાસી સૌ નગરની અંદર આવ્યા અને જ્યાં ઓલાએ કીધું ને ની અંદર આવ્યા અને જ્યાં ઓલાએ કીધું ને કે તમે છેતરાણા છો એટલે તીર્થવાસી પાછા જતા રહ્યા. એ તીર્થવાસી શૌચાલયા એ આવ્યા નગરની બહાર. નગરની બહાર આવી ગયા અને પેલા ભાઈએ કીધું કે તમને કોકે લુચાઈ તમને છેતર્યા છે અને જ્યાં
ભગવાને આ શબ્દ સાંભળ્યો ને કે લુચ્ચાએ છેતર્યા છે, એટલે સ્વયં ભગવાન છે ને વણિકનો રૂપ લઈ અને સામળસા શેઠ બની અને આવ્યો છે. વેશ લીધો વણિકનો મારે વાલે એ કાનુડે વેશ લીધો ભાઈ વણિકનો એ મારું સાંભળ શ્યામ મારું સાંભળ શ્યામ મારું સાંભળ શ્યામ મારું સાંભળ શ્યામ મારું સાંભળ સા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે મારું સાંભળ સાસેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. એ મારું સાંભળ સા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે મારું સાંભળ સાસેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારે. એ મારી ઊંડી સાંભળ્યા ને હાથ રે શામળા ગીરધારે મારી હુંડી સાંભળ્યા ને સાથ રે સાંભળા ગીરધારે. ઊંડી લાવો હાથમાં અને વળી આપું પૂરેપૂરા દામ એ હુંડી આપો હાથમાં એ આપું પૂરેપૂરા તમને દામ રૂપિયા આપું બધા હજારે હજાર રોકડા એ રૂપિયા આપું તમને રોકડા એ મારું સાંભળસા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે મારું સાંભળશા એ મારું સાંભળશા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. એ મારું સાંભળસા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે મારું સાંભળશા શેઠ એવું નામ રે સાંભળા ગીરધારે. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે મારી હુંડી રે સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારે. એ મારી ઊંડી સાંભળ્યા ને હાથ રે શામળા ગીરધારે એ મારી હુંડી સાંભળ્યા ને હાથ રે શામળા ગીરધારી શામળા ગીરધારી શામળા ગીરધારી ભગવાન વણિકનું રૂપ લઈ આવ્યા અને કહ્યું કે મારો જ સામળસા શેઠ નામ છે. અને ભગવાને એ ઊંડી લીધી, ઊંડીને રાખી અને પૂરેપૂરા દામ એમને આપી દીધા. નરસિંહ મહેતાએ તો એમને ઊંડી લખી હતી સાહેબ. તો હું અને તમે સાહેબ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન ન સાંભળે? અવશ્ય સાંભળે. તમારો ભાવ સાચો હોય ને તો ભગવાન અવશ્ય આપણી ઊંડી સાંભળે છે અને સાંભળે છે સાહેબ. નકા જે સમય આપણો અહીંયા આવવાનો હતો એ સમય લાગતું જ નહોતું કે આપણે અહીં આવી શકીએ એમ હતા. મને પણ કંઈક ફોન આવ્યા હતા કે ભાઈ મહારાજ નક્કી નથી એમ, પણ લગભગ આમાંથી આપણામાંથી કોઈ નામ હજી સુધી કેન્સલ થયું નથી. ભગવાનને પ્રાર્થના કરી ભગવાન, નહીતર હમણાં જે કથા હતી, બીજી 2-3 કથાઓ હતી એ પણ રદ થઈ છે આના કારણે. પણ ઠાકોરજીએ તમારી બધાની પ્રાર્થના અને મારી પ્રાર્થના ભગવાને સાંભળી, એ બદલ આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. અહીંયા દાદા ભીષ્મ હાટું થઈને ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. દારી ચક્ર હસી પડ્યો અને ઉત્તર દિયો વ્રજરા, તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કા. મારી પ્રતિજ્ઞા મેં તોડી નાખી, કારણ કે દાદા તમારી પ્રતિજ્ઞા સાટું થઈ. આવો વિલાપ ચાલતો હતો કુરુક્ષેત્રના મેદાનની અંદર. અને એ સમયે દ્રૌપદી હસી ગયા. દ્રૌપદી હસ્યા છે કુરુક્ષેત્રના મેદાનમાં.